चलो नमस्ते विद्यार्थी मित्रों, चाणक्य एकेडमी यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। 5 તારીખે ધોરણ 10 ને મેથ્સ નું પેપર છે। તો મેથ્સ માટે આપણે વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેટેજી લઈને આવ્યા છે, કઈ રીતે મેથ્સ માં તૈયારી કરવી। તો મેથ્સ માં ગયા વર્ષોના પેપરોના એનાલિસિસ પ્રમાણે આપણે એક તારણ કાઢ્યું છે કે ભાઈ કયા કયા પ્રશ્નો છે એ કયા કયા ચેપ્ટર માંથી સૌથી વધારે પૂછાઈ શકે। તો સેક્શન એ જે 24 માર્ક નો હેતુલક્ષી છે, જેમાં 1 થી 24 હેતુલક્ષી પ્રશ્નો આવે છે, તેમાં કયા કયા ચેપ્ટર માંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે તે એક એનાલિસિસ દ્વારા છે આપણે તારણ કાઢવામાં આવ્યું છે। તો ખાસ આપણે જોઈ લઈએ તો કે ભાઈ જે હેતુલક્ષીમાં પહેલો પ્રશ્ન છે એ ત્રીજા ચેપ્ટર માંથી, બીજો ચોથા ચેપ્ટર માંથી, ત્રીજો પાંચમા ચેપ્ટર માંથી, એમ કયા કયા ચેપ્ટર માંથી છે આ પ્રશ્ન હોઈ શકે। અને 100% ગયા વર્ષોના જે બોર્ડના પેપર છે તેના અનુસંધાને આપણે આ એક એનાલિસિસ તારવેલું છે, જે વિદ્યાર્થીઓ માટે છે ખૂબ જ ઉપયોગી થઈ શકશે। આના દ્વારા વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં થોડીક સરળતા પડશે કે જેથી કરીને સ્માર્ટ વર્ક આપણને મળે। તો 1 થી 24 હેતુલક્ષી પ્રશ્નો છે એ હેતુલક્ષી કયા ચેપ્ટર માંથી ખાસ પૂછાઈ શકે છે તેનું આપણે એક તારણ કાઢ્યું છે। ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માંથી છે એ જૂના બોર્ડના વર્ષોના પેપર પ્રમાણે કે ભાઈ કયા ચેપ્ટર માંથી પ્રશ્ન આવી શકે, કયો પ્રશ્ન ખાસ, તો એના એનાલિસિસ પ્રમાણે જો 25 અને 26મો પ્રશ્ન છે એ બીજા ચેપ્ટર માંથી આવી શકે છે। ત્યારબાદ 28 અને 29મો પ્રશ્ન છે એ પાંચમા ચેપ્ટર માંથી એટલે કે સમાંતર શ્રેણીમાંથી પૂછાઈ શકે। 30 31 છે એ બંને 7મું ચેપ્ટર છે તેમાંથી આવવાના છે। 32 અને 33મો પ્રશ્ન 8મા ચેપ્ટર માંથી, જ્યારે 35 36મો પ્રશ્ન છે એ 12મા ચેપ્ટર માંથી આવવાના છે। આ એનાલિસિસ પ્રમાણે વિદ્યાર્થીઓને એકદમ સરળ પડશે કે કદાચ માનો કે 35મો દાખલો છે એ થોડી રકમ અસમંજસ આવી ગઈ તો એના આધારે વિદ્યાર્થીને ખ્યાલ પડે કે ભાઈ 35મો દાખલો કયા ચેપ્ટર નો છે, તો કે 12મા ચેપ્ટર નો છે। તો 12મા ચેપ્ટર માંથી આ પ્રશ્ન હોય તો 12મા ચેપ્ટર ના અનુસંધાને આપણે આ પ્રકરણમાંથી શું કરી શકીએ, બરાબર। એ જ રીતે સેક્શન સી જે 3 માર્કના પ્રશ્ન દાખલા વાળો છે, 18 માર્કનો, 10મા ચેપ્ટર માંથી ખાસ પ્રશ્ન નંબર 43 44 38 અને 39મો પ્રશ્ન છે એ ચેપ્ટર 3 માંથી પૂછાવાની શક્યતા છે। 41 અને 42મો પ્રશ્ન છે એ 7મા ચેપ્ટર માંથી એના દાખલા આવશે। ત્યારબાદ સેક્શન ડી જે 4 માર્કનો સેક્શન છે, એક પ્રશ્નના 4 માર્ક, એમાં ખાસ કરીને ચેપ્ટર 6, 13મું અને 14મું, બરાબર। તો ખાસ આપણે તારણ કાઢી લઈએ કે ભાઈ હાલમાં ફક્ત જે વિદ્યાર્થીઓ છે એ પાસિંગ રેશિયો મેળવવા માંગતા હોય કે ભાઈ પાસ થવા માટે કયા ચેપ્ટરને વધારે પ્રાધાન્ય આપવું, તો ખાસ વિદ્યાર્થી મિત્રો અમુક 3 થી 4 ચેપ્ટર એવા છે કે જે 3 થી 4 ચેપ્ટરના દાખલા તમે એકદમ બેઝિક થી ક્લિયર કરી લેશો તો તમે બોર્ડની પરીક્ષામાં નાપાસ તો થશો જ નહીં 100%। અને અહીંથી હું ઘણા બધા દાખલા એવા આઈએમપી વિડીયો લઈને આવવાનો છું નેક્સ્ટ કાલના દિવસમાં જ તે આઈએમપી દાખલા છે કરવાથી કોઈ પણ વિદ્યાર્થી છે ફેલ ન થાય, બાકી જે વિદ્યાર્થીઓ સ્કોરર છે તેને પણ એમાંથી ખૂબ જ સારો એવો ફાયદો થશે। તો ખાસ કરીને હાલમાં આપણે જોઈ લઈએ કે ભાઈ પાસિંગ રેશિયો માટે કયા ચેપ્ટર સૌથી વધારે મહત્વના છે। તો પહેલા આપણે વાત કરીએ કે ભાઈ 13 માર્કનું ચેપ્ટર છે 5મા ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી, કે જે જનરલ વિકલ્પ સાથે આપણે જોઈએ તો 13 માર્કમાં પૂછાય છે। ત્યારબાદ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13 કે જેમાંથી 16 માર્કનું પૂછાય છે વિકલ્પ સાથે, અને 14મું ચેપ્ટર છે સંભાવના, જેમાંથી પૂછાય છે 14 માર્કનું જનરલ વિકલ્પ સાથે। તો આ 3 ચેપ્ટર એટલા મહત્વના છે કે આ 3 ચેપ્ટર કરવાથી બધા જ વિદ્યાર્થીઓ છે એ ઈઝીલી પાસિંગ નો રેશિયો છે એ મેળવી શકશે। 6 ને 4 10 13 જનરલ વિકલ્પ સાથે આ 3 ચેપ્ટર છે એ 43 માર્ક કવર કરે છે મિત્રો। કેટલા માર્ક? 43। એટલે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં આ 3 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા લઈને આવવાના છીએ, બરાબર। તો મોસ્ટ આઈએમપી દાખલા માટે જરૂરથી ચાણક્ય એકેડમી હોય યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરી રાખજો
અને તમારા વિદ્યાર્થી મિત્રોને છે ખાસ શેર કરી દેજો, જેથી ટૂંક સમયમાં એ વિદ્યાર્થીઓ પણ આ દાખલા છે એ સરળતાથી કવર કરી શકે, શીખી શકે અને બોર્ડની એક્ઝામમાં સારું એવું રિઝલ્ટ મેળવી શકે.